વખતે ભગવાન એમને પણ છોડી મૂકે છે. ભગવાન એમને પણ કેમ ભગવાન છોડે છે, પણ એક વસ્તુ કહે છે કે હૃદયમાં હું ફક્ત શરીરથી અલગ થઉં છું, તમારાથી અલગ થતો નથી. હું મારી ફરજ માટે અને કર્તવ્ય માટે અલગ થઉં છું. મારું કે ભગવાન જ્યારે મથુરા જાય અને જ્યારે દ્વારકા જાય, હસ્તિનાપુર જાય, પણ ભગવાનનું અંતર તો વૃંદાવનમાં જ હોય છે. ભગવાનનું મન સદા વૃંદાવનમાં જ રહે છે. તો આ રીતે ભગવાનને અક્રૂરજી હવે લઈ રથમાં બેસાડે છે. જ્યારે રથમાં બેસાડે છે ત્યારે માતા વિહવળ થાય છે, એના બાળ છૂટી જાય છે. માતા દોડ લગાવે છે. જેવો રથ ચાલે છે માતા દોડ લગાવે છે, એવી દોડ લગાવે છે, મારો લાલો કરીને દોડ લગાવે છે. અને જો ભગવાનના પગલાં છે, જો ભગવાનના ચરણ છે, જે છેલ્લું જે ભગવાનનું પગલું હતું, ભગવાને રથ ઉપર જે પગ મૂક્યો એની પહેલાં ભગવાનનું જે પગ પડ્યો હતો ચિહ્ન જે તે ભગવાનનું મૈયા તેઓ આળોટે છે. અને તેઓ રજ જે વૃંદાવનની રજ મૈયા માથા પર, તે દિવસથી ભગવાનની રજ, જો ભગવાનના રજનું કેટલું મહત્ત્વ છે. એક મા પોતાના પુત્રના ચરણની રજને મસ્તક પર લગાવે. કેમ? એટલો વહાલો છે, એટલો પ્રિય છે કે દરેક મા માટે બાળક ભગવાન જ છે. દરેક મા માટે પોતાનું બાળક ભગવાન છે. એ શ્રી કૃષ્ણ જ છે, એ રાધા કૃષ્ણ જ છે. તો આ રીતે હવે માતા ખૂબ રડે છે અને ભગવાન આગળ ચાલે છે. આગળ અક્રૂરજીની કથા આવે છે બીજી, અને આગળ જઈ અને ભગવાન જ્યારે આ બાજુ ભગવાન તમામને આંખમાં આંસુ છે અને ભગવાન મથુરા જાય છે. મથુરા જઈને કંસ બહુ ખુશ થાય છે. એ વખતે ભગવાનને જો ઉતારો આપવામાં આવે છે, એની બહાર એક હાથી રાખવામાં આવે છે. આ હાથી બહુ બળવાન હોય છે અને કંસ કહે છે એના મંત્રીઓ કે કૃષ્ણને મારવા માટે તો આપણો હાથી જ કાફી છે. અને હાથી સાથે યુદ્ધ થાય છે. ભગવાન હાથીનો ઉદ્ધાર કરે છે. આ રીતે આગળ ભગવાન એક દિવસ હોય છે જતાં, તો એક માળી આવે છે. આ માળી જે કંસ માટે જે ધોબી અને માળી બંને હોય છે, જે કંસ માટે શણગાર લઈ અને ફૂલો લઈને જાય છે. તો ભગવાન કહે છે કે હે માળી, એ ધોબી, હવે આ શણગાર કંસ માટે મહત્ત્વનો નથી, લાવો મને આપી દો, હું પહેરું. ભગવાને પહેરે છે. પછી જેમ આગળ ભગવાન જાય છે તો એક સુગંધી દ્રવ્ય લઈ અને એક યુવતી જે થોડીક અમરથી વાંચતી હોય છે એ જતી હોય છે મહેલ તરફ. ભગવાન પૂછે છે ક્યાં જાય છે? તો કહે છે હું કંસને રોજ માલિશ કરું છું. સુગંધી દ્રવ્યો છે. તો એ કહે છે કે માલિશ કંસને કરવાની નથી, હવે આજથી મથુરાનો રાજા હું બનીશ. આ રીતે ભગવાન કહે છે. અને એ જે કુબજા હોય છે ભગવાન, એનો પણ ભગવાન સરખી છે, એ કુબજા હોય છે, બરાબર. આ રીતે હવે જ્યારે ભગવાન કંસ પાસે જાય છે ત્યારે કંસ અને એના મંત્રીઓ મલ્લ યુદ્ધ રાખે છે. તે મલ્લ હોય છે. હવે જુઓ, એક સમજવા જેવી વાત છે, જે કંસ આટલું બધું કર્યું એ ભગવાનને એક મુષ્ટિ પ્રહારથી જ દેવલોક પામી જાય છે. એક મુષ્ટિ પ્રહારથી. એના માટે ભગવાનને બહુ પ્રયત્ન કરવો પડતો નથી. જ્યારે તે મલ્લ યુદ્ધ થાય છે, બળભદ્રને ભગવાન મલ્લોને ઉદ્ધાર કરે છે અને ભગવાન કંસને ગાદી પરથી ખેંચી અને કહે છે મામા તું મારી રાહ જોઈને બેઠો હતો, મામા તું મારી રાહ જોઈને બેઠો હતો. ખેંચી લાવે છે અને ભગવાન છાતી પર ચડી એક જ મુષ્ટિ પ્રહાર કરે છે અને કંસનો ઉદ્ધાર કરે છે. આ રીતે હવે ભગવાન એમના નાના જે ઉગ્રસેન હોય છે, કંસના પિતા, કે જે જેલમાં હોય છે, એમના પિતાને પણ જેલમાં પૂર્યા છે કંસે. તો આ રીતે એમને મુક્ત કરે છે. અને પછી હવે અક્રૂરજી કહે છે કે હવે તમારા માતા પિતાને મુક્ત કરો. હવે દેવકી અને વસુદેવને તો ભગવાન પોતે ઉગ્રસેનની સાથે નાનાની સાથે જાય છે અને એક જેલ બીજી જેલ 7મી જેલમાં અંધારી કોટડીમાં વસુદેવ અને દેવકીમાં મા દેવકી ખૂબ મહાન છે, જેને પોતાના પુત્રનો પ્રેમ મળ્યો જ નથી. જેવો જન્મ્યો પુત્ર એવો સીધો ગોકુળમાં ગયો, એને એના પુત્રનો પ્રેમ મળ્યો નથી, પુત્રના વાલ મળ્યા નથી. ભગવાન એમને મુક્ત કરે છે, ચરણોમાં પડે છે. પણ હવે ભગવાન ઉગ્રસેનને રાજા કરે છે, પોતે રાજા બનતા નથી. ઉગ્રસેનને રાજા કરે છે અને મથુરામાં રહે છે. હવે એક સરસ પ્રસંગ છે, બહુ સરસ, કે જે ભાગવત કથાનું જે આપણે
સાર કહીએ સાર, એ સાર અહીં છે ઉદ્ધવજીનો સંદેશ. જે સંદેશ આવશે અને પછી આપણી ભાગવત કથાને આપણે વિશ્રામ આપીશું. તો આ રીતે હવે ઉદ્ધવ જે ભગવાનનો સખા પણ છે, ભગવાનનો ભાઈ પણ છે અને રૂપે રંગે ભગવાન જેવો છે. ભગવાન શ્યામ છે અને પોતે ગૌર છે. હવે ઉદ્ધવ એ ભગવાનનો મિત્ર છે અને ખૂબ જ્ઞાની છે અને ભણેલો છે કે ભગવાન તો હજી ભણવા માટે ગયા જ નથી. એ તો ગાયોમાં હતા. ભગવાન તો હજી 11 સાડા 11 વર્ષ સુધી ભણવા તો ગયા નથી. હવે ભગવાન હવે